આકાશનો તારો હોય એ ઝબુક્યા વગર રહેતો નથી અને મોટકાનો હાવજ હોય એ ગરજા વગર રહેતો નથી. જબરજસ્ત તાળીઓથી વધાવીએ. એક એક પાણીદાર બચ્ચો એ મોટકાનો બચ્ચો છે, એના પાણી માપવાની કોઈની તાકાત નથી સાહેબ. જબરજસ્ત તાળીઓથી આ તીર્થને પુનઃ વધાવીએ. એની ચિંતા છે, એને અનુભવ કર્યો છે અને એ સાંપ્રત પ્રવાહની અંદરથી પસાર થયો છે. અત્યારે જે શિક્ષણ ધામોની અંદર અનૈતિક કાર્યો થઈ રહ્યા છે, આપણા દીકરા દીકરી તો સારા જ હોય પણ એ પ્રવાહની અંદર તણાતા વાર નથી લાગતી. અને એટલા માટે જ સ્વામી સચ્ચિદાનંદજી બહુ સરસ વાત કરે છે કે 3M 3M થી દૂર રહો: મોબાઈલ, મની અને મોપેડ. આ ત્રણ આપણે કદાચ પૈસા કમાઈએ ને એટલે આપણા દીકરા દીકરીઓને વધારે પડતા થોડાક આગળ લઈ જવા આપણને એમ થાય કે આપણે એને સુવિધા આપીએ, પણ આપણે એને સુવિધા નથી આપતા, આપણે એને ખાડામાં નાખવાનું કામ કરીએ છીએ. કારણ કે એને પોતાની બુદ્ધિ હજી વિકસિત નથી થઈ, એને હજી આ દુનિયાદારી જોઈ નથી. આપણે એને મોબાઈલ આપી દીધો પણ મોબાઈલનો ઉપયોગ શું કરે છે ક્યારેય જોવાની તસદી લીધી નથી. એ વેહિકલ લઈને જાય અને અમદાવાદના રસ્તાની ઉપર કદાચ 17-18 જણાને ઉડાડી દો તો આપણે જોવાની કોઈ તસદી આપણી નથી. સાહેબ, એ દુષ્પરિણામ આપણે ભોગવવા પડે છે. માટે દીકરા દીકરીઓને લાડ લડાવજો પણ ભૂખ લાડ ન કરાવતા, આ ખાસ ધ્યાન રાખજો. અને એ પ્રવાહમાંથી પસાર થયો છે ત્યારે એને પોતાનો અનુભવ શેર કર્યો. હવે આજના અધ્યક્ષ સ્થાનને